ચરોતરના આણંદમાં રાહુલ ગાંધી નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અને જે નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા છે અમિત ચાવડા એમની રાહબરીમાં આણંદના એક રિસોર્ટમાં ત્રિદિવસીય શિબિરનું આયોજન કર્યું છે. રાહુલ ગાંધી આજે ઉદ્ઘાટન કરશે અને સંબોધન કરશે. આપણી સાથે છે વેરાવળ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા. વિમલભાઈ, કેવી રીતે જુઓ છો આ શિબિર? આ શિબિર છે એ રાહુલજીએ જ્યારે જિલ્લા પ્રમુખો માટે કેન્દ્રમાંથી એઆઈસીસી ટીમ મોકલી હતી અને તેમને જિલ્લામાં ફરી અને લોકોનો અભિપ્રાય લઈ અને જે રિપોર્ટ રાહુલજી આગળ મૂકેલો અને એના આધાર ઉપર જિલ્લા પ્રમુખો બનાવવામાં આવ્યા, શહેર પ્રમુખો બનાવવામાં આવ્યા. અને આ જે રાહુલજીએ કીધેલું હતું કે જે સંગઠન મજબૂત કરવા માટે રાહુલજી પોતે ડાયરેક્ટ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખો અને ગુજરાતના ધારાસભ્યો છે એમને ડાયરેક્ટ સંપર્કમાં રહેશે આવવાના છે અને પોતે જ આ રીતે ચર્ચા કરવાની, જેનાથી સંગઠન મજબૂત બને. અને હવે તો એક નવી પહેલ પણ ચાલુ થઈ છે કે પેલા શહેરોમાં પ્રમુખ હતા કે શહેર પ્રમુખ હોય છે, પણ હવે ગામે ગામ પ્રમુખો પણ નિમણૂક કરવાનો આદેશ આપી દીધો છે. તેથી હવે ગામે ગામ પ્રમુખ હશે અને કારોબારી ટીમ પણ હશે ગામની. ભલે છેલ્લું ગામ હોય ને 500 નું મતદાન હોય કે 1000 ની વસ્તી હોય ત્યાંના એ ગામનો પ્રમુખ હશે અને એની કારોબારી ટીમ હશે અને જનરલ ટીમ હશે, જેનાથી બૂથે બૂથ સુધી કોંગ્રેસી કાર્યકર જોવા મળે અને બૂથ પ્રમુખ પણ તમે જોઈ શકો અને જેનાથી બૂથ સુધી કામ થઈ શકે, જેનાથી બૂથ સુધી કોંગ્રેસ પાર્ટી પહોંચી શકે અને તે સંગઠન મજબૂત થાય અને સંગઠન મજબૂત થાય તો સરકાર બની શકે. અને 2027માં સરકાર 100% આ જ પદ્ધતિમાં રાહુલજી જે પ્રમાણે કામ કરી રહ્યા છે તો 100% 2027માં સરકાર બનશે. વિમલભાઈ, રાહુલ ગાંધીના દિલમાં જેટલી આગ છે ગુજરાતમાં સરકાર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં ચેલેન્જ આપી ચૂક્યા છે કે 2027માં ઇન્ડિયા ગઠબંધન તમને હરાવશે. આપ સાથે તમારું વિધાનસભામાં લગભગ ગઠબંધન નથી થવાનું 2027માં પણ. જે આગ રાહુલ ગાંધીના દિલમાં છે એ કાર્યકરોમાં એવી આગનો જે તિખારો છે એમાં ક્યાંય ઉણપ છે કે લગભગ 2012 થી સતત દરેક વિધાનસભામાં કોંગ્રેસ પરત દર પરત જે રીતે બેઠકોની સંખ્યા ઘટતી જાય છે, એટલી મોટી હાર ખમે છે છતાં દરેક વખતે મંથન કરે છે કોંગ્રેસ, પણ એનો કોઈ નિષ્કર્ષ નથી આવતો. આ વખતે એમાં નવું શું? હું કોંગ્રેસ પાર્ટીમાં 22 વર્ષની ઉંમરેથી છું. આજે 23 વર્ષ મારે કોંગ્રેસ પાર્ટીમાં જોયા છે. મેં ક્યારેય સરકાર નથી જોઈ, પણ આટલા સમય 23 વર્ષના કાળમાં ઉપર નીચે ચડાવો મેં જોયા છે. પણ એક રાહુલજી છે, અહીંયા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતથી લઈને કેન્દ્ર સુધી સરકાર બનાવી છે. નરેન્દ્ર મોદી ગુજરાતથી સીએમથી લઈ અને વડાપ્રધાન સુધી બન્યા છે. પણ આ વખતે જે રાહુલજીએ જે આ જિલ્લા પ્રમુખો ડાયરેક્ટ કેન્દ્રમાંથી બનાવવા અને એઆઈસીસી માંથી ડાયરેક્ટ ટોપ ટીમ છે જે ટોપ ટીમ તેમને મોકલવી એ એનો રિપોર્ટિંગ કરે ત્યાં અને રિપોર્ટિંગ કરીને એ જે જિલ્લા પ્રમુખો બનાવ્યા છે અને મહાનગરપાલિકાના શહેર પ્રમુખો બનાવ્યા છે, એ સિવાય પણ તાત્કાલિક ધોરણે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે, વિરોધ પક્ષના નેતા નવા બનાવ્યા છે અને એના કારણે આ પહેલી શિબિર યોજેલી છે. અને રાહુલજી હવે એક નાનામાં નાના કાર્યકર સુધી એમની વાત પહોંચી શકે.